તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવી સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છે, જે ટોપિક છે સાદું વ્યાજ. હવે આ વિડીયોની અંદર આપણે સાદા વ્યાજને લગતા તમામ અલગ અલગ પ્રકારના પ્રશ્ન, સિમ્પલ પ્રશ્ન હશે, અમુક અઘરા પ્રશ્ન હશે, એ દરેક પ્રકારની અલગ અલગ વેરાયટી આપણે કવર કરવાના છીએ. હવે દરેક પ્રશ્નને આપણે સૌપ્રથમ પોસ્ટમોર્ટમ કરીશું. એનો મતલબ એમ કે દરેક પ્રશ્નના ટુકડા કરીશું અને એ પ્રશ્નના ટુકડા આધારે આપણે પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરો તેના વિશે હું તમને સમજાવીશ, જેથી તમને સાદું વ્યાજનો કોન્સેપ્ટ મગજમાં હંમેશા માટે યાદ રહી જશે. તો આપણે સ્ટાર્ટ કરીએ, સાદું વ્યાજ એટલે શું. બરાબર. તો સૌપ્રથમ આપણે વ્યાજ વિશે સમજીએ. ધારી લો કે હું તમને 100 રૂપિયા આપું છું અને તમે મને પરત 110 રૂપિયા આપ્યા. બરાબર છે. મેં 1 વર્ષ માટે તમને 100 રૂપિયા આપ્યા અને તમે સામે મને પરત 10 રૂપિયા વધારે આપ્યા. તો મને કેટલા રૂપિયા વ્યાજ મળ્યું કહેવાય? 10 રૂપિયા. બરાબર. કારણ કે 100 રૂપિયા મારી શોધી મૂડી હતી, પણ જ્યારે તમે મને પરત ચૂકવ્યા ત્યારે કેટલા રૂપિયા ચૂકવ્યા? 110 રૂપિયા. તો એ જે 10 રૂપિયા મળ્યા એને કહેવાય વ્યાજ. બરાબર. હવે સાદું વ્યાજનો મતલબ શું, આ સમજો ખાસ. તો અહીં મેં જે તમને 100 રૂપિયા આપ્યા હતા, મેં તમને જે 100 રૂપિયા આપ્યા એ એમ કહું 2 વર્ષ માટે ગણો, 3 વર્ષ માટે ગણો, 4 વર્ષ માટે ગણો, 5 વર્ષ માટે ગણો, કે કોઈ પણ વર્ષ માટે તમે ગણો, ત્યારે એ ગણતરીની અંદર તમારી જે રકમ રહી એ રકમ કેટલી રહેશે? હંમેશ માટે 100 રૂપિયા જ રહેશે. એટલે કે કોઈ પણ સમયગાળા માટે જે મુદ્દલ રહી રકમ 100 રૂપિયા એ બદલાવાની નથી. સમજ્યા? એટલે કે ધારી લો કે આપણે જે વાત કરી, મેં 100 રૂપિયા તમને આપ્યા હતા, 1 વર્ષ પછી 110 રૂપિયા થયા. બરાબર. તો એવી રીતે ગણતરી એ ચક્રવૃદ્ધિ વ્યાજમાં આવશે. જ્યારે સાદું વ્યાજની અંદર 1 વર્ષ પછી પણ તમારી મુદ્દલની ગણતરી કેવી રીતે થશે? 100 રૂપિયાના આધારે જ થશે. તો સમજી ગયા કે સાદું વ્યાજ એટલે શું? તો એવું વ્યાજ કે જેની ગણતરી હંમેશા ઓરિજિનલ, બરાબર, અથવા મૂળ જે રકમ તમને આપેલી હોય તેના આધારે કોઈ પણ સમયગાળા માટે કરવામાં આવે તો એવા વ્યાજને કેવું વ્યાજ કહેવાય? સાદું વ્યાજ કહેવામાં આવે છે. હવે સાદા વ્યાજનું આપણી પાસે સૂત્ર છે I બરાબર PRN ભાગ્યા 100. બરાબર. આ સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે. તો I એટલે કે સાદા વ્યાજ માટે ઇન્ટરેસ્ટ. બરાબર. તો વ્યાજ માટે I લખેલું છે. P એટલે શું થાય? મુદ્દલ, રકમ અથવા મૂડી, એટલે કે કિંમત. બરાબર. 10,000 રૂપિયા, 20,000 રૂપિયા, 15,000, કોઈ પણ કિંમત આપે તમને, એ જે કિંમત તમે આપો છો અથવા હું તમારી પાસેથી એ રૂપિયા લઉં છું, તો એ જે કિંમત રહી એ કિંમત એટલે મુદ્દલ આવવાની છે. આર એટલે શું થશે? મેં તમને અમુક રૂપિયા 10% આપ્યા, 5% આપ્યા, 8% આપ્યા, અથવા તમે મને 12% રૂપિયા આપો છો, 8% રૂપિયા આપો છો, 2% રૂપિયા આપો છો, તો એ જે કિંમત રહી એ કિંમત એટલે આર, વ્યાજનો દર. બરાબર છે. એટલે ટકાવારી અહીં આવશે. એન એટલે શું થશે? સમયગાળો. કેટલા સમય માટે હું તમને પૈસા આપું છું. બરાબર. હું એમ કહું કે તમને 30 દિવસમાં પાછા આપીશ, હું તમારી પાસેથી પૈસા લઉં છું, એમ કહું છું કે 5 વર્ષે પાછા આપીશ, તમે મને પૈસા આપો છો, એમ કહીને આપો છો કે 2 વર્ષમાં તમારે પરત કરવાના રહેશે. હું તમારી પાસેથી એવી આશા રાખું છું કે ભાઈ 6 વર્ષમાં પૈસા પાછા આપો તમે મને. તો એ જે સમયગાળો રહ્યો, બરાબર, કાં તો દિવસ હોય, કાં તો વર્ષ હોય, કાં તો મહિનાની અંદર હોય, તો એ જે સમયગાળો છે એને આપણે કહેવાના છીએ એન. બરાબર. તો તમે સૂત્ર સમજી ગયા, I બરાબર PRN ભાગ્યા 100. હવે નેક્સ્ટ, શરૂઆતમાં આપણે વાતચીત કરી હતી કે 100 રૂપિયા હું તમને આપું છું, તમે મને રિટર્ન કેટલા આપો છો? 110. તો 110 એ કઈ કિંમત કહેવાય?
વ્યાજ મુદ્દલ. કઈ કિંમત કહેવાય? વ્યાજ મુદ્દલ. બરાબર, એને કહેવાય કેપિટલ એ. કેપિટલ એ કેવી રીતે સમજાવો, ધ્યાન આપો. 100 રૂપિયા જે કિંમત હતી એ મુદ્દલ હતી. 10 રૂપિયા શું હતું? વ્યાજ. તો એ કિંમત મળી ગઈ 110. તો વ્યાજ મુદ્દલનું સૂત્ર બની ગયું તમારી પાસે, જે ઓરિજિનલ રકમ આપેલી હોય એ વત્તા તમે વ્યાજને એડ કરો એટલે શું બને? વ્યાજ મુદ્દલ. સમજી ગયા? બીજી એક વસ્તુ, અહીં સાદા વ્યાજની અંદર, ધ્યાનથી સાંભળજો આ શબ્દ, સાદા વ્યાજની અંદર દરેક વર્ષ માટેનું વ્યાજ સમાન રહેશે. વ્યાજ કેવું રહેશે? સમાન. એનો મતલબ મેં તમને 100 રૂપિયા આપ્યા, તમે 110 આપો છો એક વર્ષ પછી, અને તમે એમ કહો છો કે ભાઈ હું આ વખતે પૈસા નહીં આપી શકું, હું 2 વર્ષે પાછા આપીશ, તો એક વર્ષનું વ્યાજ જે 10 રૂપિયા હતું, એવી જ રીતે તમારે આગલા વર્ષે વ્યાજ બીજું કેટલું ચૂકવવું પડશે? 10 રૂપિયા જ. એટલે ટોટલ રકમ કેટલી ચૂકવવાની થાય તમારે? 120. તમે એમ કહો છો 2 વર્ષ પછી કે ના મારે હજુ સગવડ થઈ નથી, સાદા વ્યાજ પ્રમાણે હું તમને પૈસા બીજા 2 વર્ષ પછી આપીશ, તો તમારે બીજા કેટલા રૂપિયા ઉમેરવા પડશે? બીજા 20 રૂપિયા. એટલે તમે કેટલા રૂપિયા ચૂકવશો? 140 રૂપિયા. બરાબર. તો અહીં જે સમયગાળાની અંદર, એટલે કે એમ કહેવાય દરેક વર્ષ માટે વ્યાજ કેવું રહેશે? તમારું સમાન રહેવાનું છે. બરાબર છે? આ કોન્સેપ્ટ ધ્યાનથી સમજો. આના આધારે આપણે પ્રશ્ન આગળ ગણવાના છીએ. આવા પ્રશ્ન ક્યાં પૂછાશે? કે જ્યારે તમને મુદ્દલ શોધવાની કિંમત આપશે. શું શોધવાનું કહેશે? મુદ્દલ શોધવાના પ્રશ્ન આવશે, ત્યારે તમારે આ કોન્સેપ્ટ મગજમાં ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ, અહીં 5 અલગ અલગ પ્રકારના પ્રશ્ન લખેલા છે. પ્રશ્નની ગણતરી મારે સરળ બને એટલા માટે મેં દરેકની અંદર કિંમત માત્ર 10,000 રૂપિયા લીધેલી છે, પણ 5 પ્રશ્ન અલગ અલગ પ્રકારના છે, જે તમને કંઈક અલગ માહિતી જાણવા મળશે. બરાબર. તો સ્ટાર્ટ કરીએ પ્રશ્ન નંબર 1. તો પ્રશ્ન નંબર 1ની વાતચીત કરીએ તો અહીં પહેલાં પણ કીધું હતું રૂપિયા 10,000 એટલે કિંમત થઈ, રકમ થઈ, મૂડી થઈ, મુદ્દલ થઈ, એટલે કહેવાય પી. ટકા આપી દીધું છે એટલે વ્યાજનો દર કહેવાય આર. સમયગાળો આપ્યો 2 વર્ષ એટલે કહેવાય એન. સાદું વ્યાજ શોધવાનું કીધું છે એટલે આ કિંમત શોધવાની છે. બરાબર. તો આપણી પાસે જે સૂત્ર છે એની અંદર કિંમત મૂકવાની છે. આઈ બરાબર PRN ભાગ્યા 100. બરાબર. કિંમત મૂકી દઈએ તો પીની કિંમત કેટલી છે? 10,000. આરની કિંમત કેટલી છે? 5%. એનની કિંમત કેટલી છે? 2, અને છેદમાં 100. ચલો સાદરૂપ આપી દઈએ એટલે કેટલો જવાબ થશે? 5 ગુણ્યા 2 એટલે 10, 10 ગુણ્યા 100 એટલે કેટલા થાય? 1000. બરાબર છે. તો કેટલા રૂપિયા થશે? 1000 રૂપિયા. કમ્પ્લીટ. નેક્સ્ટ, હવે પહેલા પ્રશ્ન કરતાં બીજા પ્રશ્નમાં ફેરફાર શું કર્યો છે એ સમજવા માટે મેં અહીં ટકાવારી જે રહી એ આ રીતે અપૂર્ણાંકમાં લખેલી છે. તો અહીં રકમને સમજીએ. ચલો, આ કિંમત કઈ કહેવાય? 10,000 રૂપિયા એટલે પી. આ ટકાવારી જે લખી છે એને કહેવાના આર, અને આ સમયગાળો આપ્યો છે એને કહેવાના એન. બરાબર. તો અહીં તમારે આ જે આર આપેલા છે એને કેવી રીતે લખવા એના વિશે વાતચીત કરી દઉં. તો અહીં ટકાવારી તમને આપેલી છે 2/5. બરાબર. તો આવી રીતે જ્યારે પણ તમને ટકાવારી આપે ત્યારે તમારે આ બંનેનો શું થાય? ગુણાકાર થાય. સમજી લો છો. તો 5 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 10 થયા. અને આ જે કિંમત આપી હોય એ સરવાળામાં મુકાય. બરાબર. અને છેદમાં જે કિંમત હોય એના એ જ. સમજી ગયા? તમને એક એક્સ્ટ્રા પ્રશ્ન આપેલો છે આવી રીતે ગણવા માટે, એટલે તમને ત્યાં ખ્યાલ આવી જશે. બરાબર. તો અહીં આપણી પાસે આર કેટલા થયા? 12/5%. કમ્પ્લીટ. એનની કિંમત આ, ચલો ફરીથી સૂત્ર આઈ બરાબર PRN/100. પીની કિંમત કેટલી છે તમારી પાસે? 10,000. આરની કિંમત કેટલી છે? 12/5.
એનની કિંમત કેટલી છે 2 અને આ કિંમત કેટલી 100. ચલો સાદરૂપ આપીએ, આ કેન્સલ, 5 1 5 20. ઓકે, તો હવે આપણે આનો જવાબ ગણવાનો થાય તો કેટલો થાય 12 × 2 24, 24 × 2 48, એટલે 480 રૂપિયા. બરાબર. તો જ્યારે તમને આવા અપૂર્ણાંકવાળા ટકાવારી આપેલી હોય વ્યાજનો દર, તો તમે આ રીતે સમજીને એને સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3, અલગ કઈ રીતે માહિતી તમને આપે, કાં તો એમ કે મહિના આપી દે. બરાબર છે, 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના, 6 મહિના, 7 મહિના, 8 મહિના, 9 મહિના, 10 મહિના, એ કોઈ પણ કિંમત તમને આપે અને કહે કે સાદું વ્યાજ શોધો. તો જ્યારે તમને માસની અંદર ગણતરી આપેલી હોય ત્યારે એનની કિંમત કેવી રીતે લેવાની, તો એનની કિંમત લેવાની આ જેટલા મહિના આપેલા હોય તે લખી દેવાના, અને એક વર્ષની અંદર કુલ કેટલા મહિના હોય, 12 મહિના હોય, તો એટલા વડે એને ડિવાઈડ કરવાના થાય. ચલો, તો એનની કિંમત મળી ગઈ આપણને. બરાબર. તો આ કઈ કિંમત કહેવાય, પી 10,000 રૂપિયા. આ ટકાવારી તમને આપી 5 એટલે આર, અને આ કિંમત કઈ કહેવાશે, એનની કિંમત કહેવાશે. બરાબર. તો ચલો સાદરૂપ આપીએ આપણે, આઈ બરાબર પી આર એન છેદમાં 100. પીની કિંમત કેટલી છે તમારી પાસે 10,000 રૂપિયા. આરની કિંમત કેટલી છે તમારી પાસે 5%. એનની કિંમત કેટલી છે 8/12 છેદમાં 100. બરાબર. આનું સાદરૂપ આપવું પડશે. ચલો, આ કેન્સલ થઈ જશે, 4 વડે છેદ ઉડાડીએ એટલે 4 2 4 3. ઓકે, તો આ કેટલા થશે 100, 5 × 2 એટલે 10, આ ઉપર થઈ ગયા 1000 છેદમાં 3. તો 1000 છેદમાં 3 કરીએ એટલે 333.3 રૂપિયા થાય. બરાબર. તો જ્યારે મહિના માટે સાદું વ્યાજ ગણતરી કરવાની કે, તો તમારે કેટલા વડે ડિવાઈડ કરવાના થશે, 12 વડે ડિવાઈડ કરવાના થાય. નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 ની વાતચીત કરીએ. આપણે અહીં 1 અને 2 ની અંદર શું હતું, 1 2 અને 3 તમને ડાયરેક્ટ વર્ષ આપતા હતા અથવા ડાયરેક્ટ શું આપતા હતા, માસ આપતા હતા, એટલે મહિના આપતા હતા. હવે પ્રશ્ન નંબર 4 ની અંદર ઉલ્લેખ મેં અલગ રીતે કર્યો છે, 2 વર્ષ અને 3 મહિના. બરાબર. તો જ્યારે આવા પ્રશ્ન ગણવાના આવે ત્યારે હંમેશા માસની અંદર એટલે કે મહિનાની અંદર ગણતરી લઈ જવી, જેથી સરળતા રહેશે. તો અહીં શું કરવાનું દેખો, 2 આ 2 વર્ષ માટે કુલ કેટલા મહિના થાય ગણી કાઢો પહેલા. તો 1 વર્ષના મહિના 12, તો 2 વર્ષના મહિના કેટલા થાય 24 થાય, અને બીજા કેટલા એક્સ્ટ્રા મહિના તમને આપેલા છે 3 મહિના, એટલે ટોટલ મહિના કેટલા થયા 27 થઈ ગયા. આપણે અહીં શીખી ગયા કે જ્યારે મહિનાની અંદર ગણતરી હોય તો કેટલા વડે ભાગવાના થાય, 12 વડે ભાગવાના થાય. બરાબર. તો કેટલા થશે, એનની કિંમત કેટલી થઈ ગઈ તમારી પાસે, એન બરાબર 27/12. ઓકે, તો આપણે લખીએ ચોથા પ્રશ્ન માટે આઈ બરાબર પી આર એન છેદમાં 100. પીની કિંમત કેટલી છે તમારી પાસે, ચલો આ જ કિંમત છે, દરેક દાખલા માટે મેં 10,000 કિંમત લખેલી જ છે પહેલેથી, 10,000. આરની કિંમત કેટલી છે તમારી પાસે 5%. એનની કિંમત કેટલી મળી 27/12 અને છેદમાં 100. બરાબર. તો અહીં તમારે આ જે જવાબ આવે, બરાબર, આ જે ભાગાકાર કરી સાદરૂપ આપશો તમે, એનો જે જવાબ આવે એ તમારે લખવાનો રહેશે. કમ્પ્લીટ. નેક્સ્ટ, હવે વર્ષ પતી ગયું, મહિના આધારિત દાખલા પતી ગયા. હવે તમને એમ કહે કે અમુક દિવસની વાતચીત આપે કે આટલા દિવસ માટે સાદું વ્યાજ ગણો. બરાબર. તો જ્યારે તમને દિવસ આધારિત પ્રશ્ન આપે ત્યારે કેવી રીતે ગણવું ધ્યાન આપો. અહીં તમને 146 દિવસ કીધેલા છે. બરાબર. તો અહીં એનની કિંમત 146 થઈ. બરાબર. હવે જ્યારે પણ આવા પ્રશ્ન આવે ત્યારે તમારે અહીં છેદમાં કેટલા વડે ભાગવા પડે, 365. એક વર્ષના જેટલા દિવસ હોય એટલા દિવસ, બરાબર, 365 વડે શું થશે, ભાગવાના થશે. બરાબર. તો ચલો ગણીએ. આને પી કિંમત કહેવાય, આને આર, અને આ એન એટલે ટકાવારી. તો લખીએ પ્રશ્ન નંબર 5, આઈ બરાબર પી આર એન છેદમાં 100. ચલો પી કિંમત કેટલી છે 10,000,
આરની કિંમત કેટલી છે 5%, એનની કિંમત કેટલી છે 146/365 અને આ 100. બરાબર, સાદુરૂપ આપીએ. ચલો કેન્સલ. શું થશે? આ 2 અને આ 5 ભાગાકાર કરજો તમે, 2/5 જવાબ આવશે. આ 5 5 કેન્સલ થઈ જશે અને કેટલો જવાબ થશે? 200 રૂપિયા. કમ્પ્લીટ. તો આવી રીતે તમારે અહીં જે H1 પ્રશ્ન આ કિંમતને આપેલી છે, H2 બરાબર અને H3, આ ત્રણેયના જવાબ તમારે જાતે કોમેન્ટ કરવાના રહેશે. તો આગળ આપણે જે રીતે વાતચીત કરી હતી કે દરેક વર્ષ માટે સાદા વ્યાજની કિંમત કેવી રહે? સમાન રહે. બરાબર. તો એ આધારિત હવે આપણે પ્રશ્ન ગણવાના છીએ. મેં પહેલાં પણ કીધું હતું, અહીં વિડીયોની અંદર રકમ એકદમ સરળ લઈશ જેથી ગણતરી મારી સરળ બને અને તમને ટોપિકને સરળતાથી ખ્યાલ આવે. તો પ્રશ્ન નંબર 6 ની વાતચીત કરીએ. કોઈ એક રકમ સાદા વ્યાજે 3 વર્ષમાં ₹600 થાય છે. બરાબર છે. અને શું કીધું? 4 વર્ષમાં સાદા વ્યાજે ₹700 થાય છે. તો તે રકમ કેટલી? બરાબર. આપણે ચાલો લખીએ. 3 વર્ષની અંદર એમ કહેવાય કે રૂપિયા કેટલા થયા? 600. 4 વર્ષમાં કેટલા રૂપિયા થયા? 700 રૂપિયા. હવે તમે સમજી શકો છો કે જે સ્ટેટમેન્ટ કીધું હતું કે દરેક વર્ષ માટે સાદું વ્યાજ સમાન હોય, તો અહીં વર્ષનો તફાવત કેટલો છે? 1 વર્ષ. તો એનો મતલબ અહીં જે રકમમાં તફાવત થાય છે એ શેનો તફાવત હશે? સાદા વ્યાજનો તફાવત હશે. તો સાદા વ્યાજનો તફાવત કેટલો થાય છે? અહીં 100 રૂપિયા. તો એવું કહી શકું કે 1 વર્ષનું સાદું વ્યાજ કેટલા રૂપિયા છે? 100 રૂપિયા. 1 વર્ષનું સાદું વ્યાજ કેટલા છે? 100 રૂપિયા. બરાબર. હવે તમારે મુદ્દલ શોધવાની છે. તો અહીં મુદ્દલ શોધવી હોય તો તમારે શું કરવાનું? ધ્યાન આપો, ધ્યાનથી સાંભળજો. આ જે શરૂઆતની કિંમત તમને આપેલી હોય, બરાબર, 600 રૂપિયા, એ કિંમત લેવાની. કેટલા વર્ષ માટે આપેલી છે? 3 વર્ષ માટે. તો -3 અને ગુણ્યા આ જે વ્યાજ આવ્યું તે. જવાબ કેટલો આવે? 300. નહીં ખબર પડી હોય ધ્યાનથી ફરીથી સાંભળજો કેવી રીતે સ્ટેપ બને તે. અહીં સમજી લો કે 3 વર્ષે રૂપિયા કેટલા હોય? 600 હતા. 4 વર્ષે કેટલા હતા? 700 રૂપિયા. બરાબર. ચલો આપણે આ રીતે ઉપર તરફ જઈએ. તો 2 વર્ષે કેટલી કિંમત બને? તો મારે સાદું વ્યાજ શું કરવું પડે? બાદ કરવું પડે. સાદું વ્યાજ 1 વર્ષનું કેટલું હતું? 100 રૂપિયા. તો 100 રૂપિયા હું એ કિંમત બાદ કરું. સમજ્યા? હજુ આગળ જઈએ આપણે કે 1 વર્ષ માટે જઈએ. તો 1 વર્ષ માટે શું થાય? પાછું 1 વર્ષનું ફરીથી સાદું વ્યાજ બાદ કરવું પડે અને 1 વર્ષનું સાદું વ્યાજ બાદ કરવું એટલે 100 રૂપિયા બાદ કરવું એટલે કેટલા થાય? 400. આપણે શું શોધવાનું છે? ઓરિજિનલ રકમ, મૂળ રકમ અથવા મુદ્દલ. તો મુદ્દલ માટે જવું હોય, બરાબર, તો આપણે હજુ 1 વર્ષ આગળ જવું પડે અને 1 વર્ષ જઈએ એટલે કેટલા રૂપિયા બાદ કરવા પડે? 100 રૂપિયા. આવી ગયો જવાબ. તો તમને સમજણ પણ પડી ગઈ હશે કે કેમ અહીં 3 મૂક્યા. કારણ કે આ જે સમયગાળો હતો એ સમયગાળા વખતે કિંમત કેટલી હતી? 600 રૂપિયા હતી. તો મારે કેટલા વર્ષનું સાદું વ્યાજ બાદ કરવું પડે? કેટલા વર્ષનું સાદું વ્યાજ બાદ કરવું પડે? તો 3 વર્ષનું. બરાબર. તો એટલા માટે મેં આ જે કિંમત 600 હતી જેમાંથી 3 વર્ષ અને જે વ્યાજ હતું એ વ્યાજને શું કર્યું? મેં બાદ કર્યું. બરાબર. તો આવી રીતે ગણતરી થશે. ચલો નેક્સ્ટ બીજો એક પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 7. કોઈ એક રકમ સાદા વ્યાજે 3 વર્ષમાં, ચલો અહીં કિંમત આપી છે 3 વર્ષ અને કેટલા રૂપિયા આપ્યા? 600 રૂપિયા. 5 વર્ષમાં સાદા વ્યાજે ₹800 થાય છે. 5 વર્ષની મી સાદા વ્યાજે કેટલા રૂપિયા થાય? 800 રૂપિયા.
દેખો અહીં વર્ષનો તફાવત કેટલો છે તમારી પાસે? 2 વર્ષનો તફાવત છે. અહીં કેટલો તફાવત મળે છે? 200 રૂપિયા. તો 1 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? આ 2 વર્ષનું સાદું વ્યાજ તમને 200 રૂપિયા મળ્યું, તો 1 વર્ષનું સાદું વ્યાજ કેટલું મળ્યું તમને? 100 રૂપિયા. સમજી ગયા? તો હવે તમારે શું કરવું પડે? મુદ્દલ શોધવી હોય તો કઈ કિંમત લેવાની? આ કિંમત લેવાની 600. બરાબર? કેટલા વર્ષ લેવાના? 3 વર્ષ. અને સાદું વ્યાજ કેટલું લેવાનું? તો 100 રૂપિયા. તો કેટલો જવાબ આવશે પાછો? 300 રૂપિયા. પણ કોઈ એમ કે મારે 800 થી ગણતરી કરવી છે, તો 800 લખો, કોઈ વાંધો નહીં. પણ વર્ષ કયા લેવા પડે? 5. અને સાદું વ્યાજ જે આવે 1 વર્ષનું એ કિંમત લખો. કેટલો જવાબ આવે? 300 જ આવશે. બરાબર? ચલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 8. અહીં પ્રશ્ન નંબર 8 ની વાતચીત કરીએ. શું આપ્યું છે? કોઈ રકમ 2 વર્ષમાં સાદા વ્યાજે 1760 રૂપિયા થાય છે. તો એ 2 વર્ષની અંદર 1760 રૂપિયા. બરાબર? અને 5 વર્ષમાં રૂપિયા 2000 થયા. એટલે 5 વર્ષની મેં રૂપિયા થયા 2000 રૂપિયા. દેખો અહીં મેં પહેલા દાખલાની મેં 1 વર્ષની ગણતરીનો કોન્સેપ્ટ રાખ્યો, બીજા દાખલાની અંદર 2 વર્ષની ગણતરીનો કોન્સેપ્ટ, અને ત્રીજા દાખલાની અંદર 3 વર્ષની ગણતરીનો કોન્સેપ્ટ. એટલે તમને આ ટોપિક એકદમ સરળતાથી મગજની અંદર સેટ થઈ જશે. બરાબર? ચલો, તો અહીં તફાવત કેટલો છે? 3 વર્ષનો તફાવત. અહીં તફાવત ગણો કેટલો થશે તમારી પાસે? 1760 અને 2000. એનો તફાવત ગણો તો કેટલો થાય? 240 રૂપિયા. એનો મતલબ 3 વર્ષનું સાદું વ્યાજ કેટલું છે? 240 રૂપિયા. તો 1 વર્ષનું સાદું વ્યાજ લખવું હોય તો કેટલું થાય? 1 વર્ષનું સાદું વ્યાજ 240 ભાગ્યા 3. કેટલો જવાબ થાય? 80 રૂપિયા થાય. 1 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? 80 રૂપિયા. હવે તમે ગમે તે ગણી શકો, 2 વર્ષથી ગણો, 5 વર્ષથી ગણો, તમને શીખવાડી દીધું છે. બરાબર? તો મુદ્દલ ગણવી હોય તો શું કરવાનું? તો 2 વર્ષે ગણો તો કિંમત આ લેવાની 1760 માઇનસ કેટલા વર્ષ? 2 વર્ષ. કેટલું વ્યાજ? 80. બરાબર? તો આ કેટલો જવાબ થાય તમારી પાસે? 160 થાય. તો 1760 માઇનસ 160 કરો એટલે જવાબ કેટલો આવે? 1600 રૂપિયા આવે. એ જ રીતે આપણે આગળ નાખીએ. ચલો એક્સ્ટ્રા ફરીથી મુદ્દલ બરાબર કેટલી કિંમત લેવી પડે? 2000 રૂપિયા લેવી પડે કિંમત. કેટલી લેવી પડે? 5 વર્ષ. સાદું વ્યાજ કેટલું આવ્યું 1 વર્ષનું? 80 રૂપિયા. 8 પંચા કેટલા થાય? 40 થાય. એટલે 400. તો 2000 માંથી 400 બાદ કરો એટલે જવાબ પણ કેટલો આવે? 1600 રૂપિયા જવાબ આવે. જવાબમાં કોઈ ફરક પડશે નહીં. તો આવી રીતે તમારે પ્રશ્ન H4 અને H5 એના જે પણ જવાબ આવે તે તમારે કોમેન્ટ કરવાના રહેશે. અને હવે આપણે આગળના વિડીયોની અંદર તમને કોઈક રકમ આપશે, એ કેટલા વર્ષમાં બમણી થાય, 3 ગણી થાય, 4 ગણી થાય, એવા પ્રશ્નની ચર્ચા કરીશું. અમુક રકમ તમે અમુક ટકાના વ્યાજના દરે મૂકો છો, જ્યારે બાકીની રકમ અલગ વ્યાજના ટકાના દરે મૂકો છો. તમને સાદું વ્યાજ કંઈક રકમ આપે ત્યારે મુદ્દલ કેવી રીતે શોધવું તેવા આધારિત પ્રશ્નની ચર્ચા પણ આપણે આગળના વિડીયોમાં કરવાના છીએ. તો જો વિડીયો ગમે તો લાઈક, શેર અને અહીં વિડીયોમાં પૂછેલા પ્રશ્નના સાચા જવાબ કોમેન્ટ કરજો. થેન્ક યુ.